તો નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। તો મિત્રો આપણે આજે લઈ આવ્યા છે 4 મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને મળશે ડબલ પૈસા, એટલે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષ બજેટ 2024માં ખેડૂત માટે મોટી જાહેરાત કરી શકે છે। એક રિપોર્ટ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ વધારો કરવાની યોજના સરકાર બનાવી રહી છે અને હાલમાં દેશના 11 કરોડ ખેડૂતને 6,000 રૂપિયા મળે છે અને આ 6,000 રૂપિયા 4 મહિનાની અંતર સાથે 2003 હપ્તા આપે છે, જેને વધારીને સરકાર ખેડૂત માટે 12,000 રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે ને એટલે કે આવનાર સમયમાં હવે ખેડૂતોને 2,000ના બદલે 4,000નો હપ્તો આપવામાં આવશે। મિત્રો બીજા સમાચારની વાત કરવામાં આવે તો સરકારનો મોટો નિર્ણય, એટલે કે મોબાઈલ ફોન લઈને સરકારનો મોટો નિર્ણય લીધો છે કે સરકાર મોબાઈલની કંપનીઓ માટે ફોન ઇમરજન્સી એલર્ટ ફીચર આપવાનું ફરજિયાત બનાવ્યું છે અને સરકાર આદેશ બાદ પણ જો સ્માર્ટફોન કંપનીઓને ફોન ઇમરજન્સી એલર્ટ ફીચર નહીં આપે તો કંપનીને સામે કાર્યવાહી કરવામાં આવશે। જો સરકારનું માનીએ તો ભારતનું ઇમરજન્સી એલર્ટ ફીચર વગર સ્માર્ટફોન વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। ત્યારબાદ મિત્રો ત્રીજા સમાચારની વાત કરવામાં આવે તો જનધન ખાતામાં 2,000 રૂપિયા। જો તમારા નામ પર અથવા તમારા પરિવારના સભ્યના નામે કોઈ જનધન ખાતું ખોલાવ્યું આવ્યું હોય તો સાવચેતી રહેજો। જો આપણા ખાતામાં 2,000ની નોટો પાસે જમા કરવામાં આવે છે ને તમે આવકવેરો વિભાગ, આઈટી વિભાગની તપાસ હેઠળ આવી શકો છો। એટલે કે વિભાગે આવશ્યક કે જે લોકો 2,000 રૂપિયાની નોટ કાળું નાનું રાખે છે તેઓ કોઈ પણ જનધન ખાતું ઉપયોગી કરીને તેમની નોટ બદલાવી શકે છે, એટલા માટે આવા ખાતાઓને ચકાસી તૈયારી છે। મિત્રો જાહેર ક્ષેત્રના બેંકના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે તમને આવકાર વિભાગ તરફથી સૂચના મળી રહે છે, એટલે માટે જનધન ખાતાની વિશેષ ધ્યાન રાખવામાં આવે છે। મિત્રો ચોથા સમાચારની વાત કરવામાં આવે તો 28 દિવસ માટે ફ્રી રિચાર્જ આપી રહ્યું છે પીએમ મોદી। સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ભારતીયોને યુઝર 28 દિવસ માટે 239 રૂપિયાનું ફ્રી રિચાર્જ આપી રહ્યું છે। પીઆઈબીએ વાયરલ દાવો ખોટો ગણાવ્યો છે। પીઓએ કહ્યું છે કે મફત રિચાર્જ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી નથી ને આ છેતરપિંડ પ્રયાસ છે। મિત્રો તો આ હતા આપણા 4 સમાચાર। બીજા સમાચાર જોવા માટે મિત્રો આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો।